નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. જાગૃતિનું જંગ એ જ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરના દેવપુરા શ્રી પહાડાવાલી મહાકાળી મંદિરે વટ સાવિત્રી વ્રતની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. સૌભાગ્યવતી મહિલાઓએ વડની પૂજા કરી પતિના દીર્ઘાયુની કામના કરી. સમાચાર વિગતવાર જાણીએ. વિજાપુર તાલુકાના દેવપુરા ગામે આવેલ શ્રી પહાડાવાલી મહાકાળી મંદિર ખાતે જેઠ સુદ પૂનમના પાવન અવસરે વટ સાવિત્રી વ્રતની ભારે શ્રદ્ધા અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. પરંપરાગત વસ્ત્રો અને સોળ શણગાર સજી મોટી સંખ્યામાં સૌભાગ્યવતી મહિલાઓ સવારથી જ મંદિર પરિસરમાં ઉમટી પડી હતી. મહિલાઓએ મંદિર પરિસરમાં આવેલ અક્ષય વટની વિધિવત પૂજા અર્ચના કરી હતી. વડના થડને હળદર કંકુ કરી જળ અને દૂધ અર્પણ કરીને કાચા સૂતરથી 108 વાર પ્રદક્ષિણા કરી હતી. પૂજન દરમિયાન મહિલાઓએ સાવિત્રી સત્યવાનની કથાનું શ્રવણ કર્યું હતું અને પોતાના પતિના લાંબા આયુષ્ય તેમજ સુખી દાંપત્ય જીવન માટે પ્રાર્થના કરી હતી. મંદિરના પૂજારી દ્વારા તમામ વ્રતધારી બહેનોને વટ સાવિત્રી વ્રતનું મહત્વ સમજાવી અખંડ સૌભાગ્યના આશીર્વાદ આપવામાં આવ્યા હતા. વ્રત પૂર્ણ થયા બાદ મહિલાઓએ એકબીજાને કંકુનું તિલક કરી સૌભાગ્યની શુભેચ્છાઓ પાઠવી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા વ્રતધારી બહેનો માટે પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ધાર્મિક પ્રસંગે સમગ્ર મંદિર પરિસર સત્યવાન સાવિત્રી કી જયના નાદથી ગુંજી ઉઠ્યો હતો. આવા સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી આપણી ચેનલ જાગૃતિનું જંગ એ જ વિજાપુરની ખબરને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો અને ખાસ કરીને આવા સમાચાર વધુમાં વધુ શેર કરો. ધન્યવાદ.